હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ એવરીબડી. તમામ વહાલા વિદ્યાર્થી મિત્રો અને આપના પરિવારજનો સૌ તંદુરસ્ત, નિરોગી, સ્વસ્થ હશો એવી પ્રભુચરણોમાં પ્રાર્થના સાથે આજના લેક્ચરની શરૂઆત કરીએ. દોસ્તો, લાસ્ટ લેક્ચરમાં યુનિટ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ એના આપણે 4 થી 7 કોમ્પ્રેન્શન પૂર્ણ કર્યા. તમને એસક્યુ નંબર 18 થી 41 હોમવર્કમાં આપ્યા હતા. 41 સુધીના આન્સર તમારા લખાઈ ગયા હશે અને 54 સુધીના વર્ડ્સ. હવે આગળ વધીએ કોમ્પ્રેન્શન 8, જેમાં સીન 3 આપણો પૂરો થશે. સીન 3 કે જ્યાં ચામસર કાંગડી લદ્દાખનું માઉન્ટેન એ સર કરશે અને પછી લાસ્ટ ચોથો સીન જેમાં એવરેસ્ટનું આરોહણ આવશે. તો કોમ્પ્રેન્શન 8. I successfully completed my expedition. એક્સપિડિશન શબ્દ આપણે આગળના કોમ્પ્રેન્શનમાં પણ છેલ્લો શબ્દ જોયો, એક્સકર્ઝન અથવા એન્ટરપ્રાઇઝ, જોખમી આરોહણ. મેં સફળતાપૂર્વક આ જોખમી આરોહણ પૂર્ણ કર્યું. આ એટલે કયું? ચામસર કાંગડી, લદ્દાખ. જુઓ એની કહાની. બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ, અમે બેઝ કેમ્પમાં પહોંચ્યા ત્યાં સુધીમાં, આ બેઝ કેમ્પ કે જે સિચ્યુટેડ એટ 18,000 ફીટ, 18,000 ફીટની ઊંચાઈ પર જે કેમ્પ હતો, ત્યાં સુધીમાં 16 આઉટ ઓફ 19 મેમ્બર્સ ઓફ ટીમ હેડ રિટાયર્ડ. 19 મેમ્બરોએ આ યાત્રા શરૂ કરી હતી અને 18,000 ફૂટ પર પહોંચ્યા ત્યાં સુધીમાં 16 એટલે કે 16 મેમ્બરો રિટાયર્ડ, નિવૃત્ત થઈ ગયા હતા. મતલબ કે એ લોકો પાછા ફર્યા હતા. માત્ર 3 જ વ્યક્તિ યથાવત હતા અને 3માં એક હતા અરુણિમા સિન્હા. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. આ બેઝ કેમ્પ પર પહોંચીને બચેન્દ્રી પાલે મને ગ્રીટેડ, સત્કારી, મારા વખાણ કર્યા, પ્રશંસા કરી. કેવા શબ્દો? મેરી શેરની કહીને મને બિરદાવી. શી સેડ એન્ડ ટુક મી ઇન હર વાર્મ એમ્બ્રેસ. એમ્બ્રેસ, હગ, કડલ કે હોલ્ડ ક્લોઝ, ભેટવું. મને ઉષ્મા ભરી એણે એક હગ આપી, એટલે કે મને ભેટી પડી જાય મેરી શેરની કહીને. અને ઇન ધ ઇવનિંગ, તે જ દિવસે સાંજે, બચેન્દ્રી પાલ એનાઉન્સ ધેટ આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ. એણે એવું જાહેર કરી દીધું કે હું એવરેસ્ટના આરોહણ માટે હવે તૈયાર હતી. શી ઓલ્સો અશ્યોર્ડ મી ધેટ, અશ્યોર, ખાતરી આપવી. તેણીએ મને એ વાતની પણ ખાતરી આપી કે શી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ્સ એટ ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ. દોસ્તો, આ કામ ખર્ચાળ પણ છે, જોખમી તો છે જ, સાથે એટલું ખર્ચાળ પણ છે. કેટલા બધા ઇક્વિપમેન્ટ લેવા પડે, સાથે કેટલા બધા લોકોની હેલ્પ લેવી પડે, તો એના માટે મોટો એવો ખર્ચ થાય. તો બચેન્દ્રી પાલે અરુણિમા સિન્હા માટે ટાટા સ્ટીલ કંપની પાસેથી એની સ્પોન્સરિંગ મેળવવા માટેની પણ રિક્વેસ્ટ કરી કે એની સ્પોન્સરશિપ એટલે કે એનો સંપૂર્ણ ખર્ચ ટાટા સ્ટીલ ઉઠાવે. આવી એણે મને ખાતરી આપી કે આ કામ હું કરી નાખીશ, અને એણે કર્યું પણ. અરુણિમા સિન્હાનો એવરેસ્ટ આરોહણનો સંપૂર્ણ ખર્ચ ટાટા સ્ટીલ કંપનીએ ઉઠાવ્યો. અહીંયા દોસ્તો કોમ્પ્રેન્શન 8 પૂરું થાય. એસક્યુ નંબર 42 ટુ 47. હવે સીન 4 શરૂ થાય છે, અંતિમ ચરણ કે જ્યાં એવરેસ્ટનું આરોહણ શરૂ કરશે. કોમ્પ્રેન્શન 9. આઈ અરાઇવ્ડ એટ એવરેસ્ટ બેઝ કેમ્પ ઓન 11th એપ્રિલ 2013. દોસ્તો જુઓ કઈ તારીખ પસંદ કરી એણે. 11th એપ્રિલ 2011, જ્યારે અકસ્માત થયું હતું એની સાથે, એનો પગ કપાઈ ગયો હતો. એક્ઝેક્ટ એના 2 વર્ષ પછી 11 એપ્રિલ 2013ના રોજ એવરેસ્ટના બેઝ કેમ્પમાં હું આવી પહોંચી. એક્ઝેક્ટલી 2 years હેડ પાસ્ડ સિન્સ આઈ વોઝ થ્રોન આઉટ ઓફ ધ મૂવિંગ ટ્રેન. મને ચાલુ ટ્રેને ફેંકવામાં આવી એના એક્ઝેક્ટ 2 વર્ષ પૂર્ણ થઈ ગયા હતા. એટ ધ કેમ્પ નોબડી સીમ ટુ નો ધેટ આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ. સીમ, સાઉન્ડ, લાગવું. મને એવું લાગતું હતું કે કેમ્પની અંદર નોબડી, કોઈને જે વાતની ખબર ન હતી કે મારો એક પગ બનાવટી હતો. પણ વન ડે, એક દિવસ, વાઇલ રિટર્નિંગ
પ્રેક્ટિસમાંથી પાછા ફરતી વખતે માય લેફ્ટ લેગ ગોટ વેટ વિથ સ્નો. એના ડાબા પગના શૂઝની અંદર બરફ જતા રહેવાને કારણે એ બૂટ ભીનું થઈ ગયું. આઈ હેડ સ્લીપ અ કપલ ઓફ ટાઈમ્સ. એનું કારણ એ હતું કે 2 વખત તેની સ્લીપ લસરી પડ્યા હતા ઓન ધ સ્લીપરી સરફેસ, લપસણી સપાટી ઉપર. એને કારણે અંદર બરફ જવાને કારણે ડાબો પગ, એનું તળિયું અંદરની તરફ ભીનું થઈ ગયું હતું. તેથી નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. બીજા દિવસે એને સૂર્યના તડકામાં સુકાવવા માટે મેં કાઢીને એમ બહાર મૂક્યો હતો. અને એ સમયે એટ ધેટ ટાઈમ સમ ફોરેનર્સ રિયલાઇઝ ધેટ આઈ હેડ ઓનલી વન લેગ. કેટલાક ફોરેનરો જે ત્યાં આવ્યા હતા આરોહણ માટે, એ લોકો મારો આર્ટિફિશિયલ લેગ અલગ જોઈ ગયા અને એમને ખબર પડી કે મારે તો માત્ર એક જ પગ હતો અને તેમ છતાં હું એવરેસ્ટના આરોહણ માટે આવી હતી. અને પછી આ વાત બધા સુધી પહોંચી ગઈ. આફ્ટર ધેટ માય ટીઆરપી સોર્ડ. ટીઆરપી ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ એટલે કે ટીવી લોકપ્રિયતા, અહીંયા લોકપ્રિયતા, અને સોર મતલબ રાઇઝ, ઇન્ક્રીઝ, અત્યંત વધારો થઈ જવો. ત્યાર પછી તો મારી લોકપ્રિયતા ઓર વધી ગઈ, બધામાં એ લોકપ્રિય થઈ ગઈ. અહીંયા કોમ્પ્રેહેન્શન 9 પૂર્ણ થાય છે. એસક્યુ નંબર 48 to 52. 10. ઇન માય ફાઇનલ એક્સપિડિશન, અંતિમ જોખમી જે આરોહણ હતું, ટુ સાગરમાથા. આ સાગરમાથા શું છે? એનો મિનિંગ થાય છે હેડ ઓફ ધ સી. સમુદ્રનું, એ મસ્તક નહીં પણ સમુદ્રના દેવ. આ સાગરમાથા એ એવરેસ્ટનું જ નામ છે. ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ. લોકલ નેમ, ત્યાંના જે સ્થાનિક લોકો છે એવરેસ્ટની આસપાસ રહેતા, એ લોકો માઉન્ટ એવરેસ્ટને સાગરમાથા અથવા તો સમુદ્રના દેવ એવા નામથી ઓળખે છે. તો એવરેસ્ટના અંતિમ આરોહણ દરમિયાન નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. અરુણિમા સિન્હાના ગાઈડ હતા નીમા કાંચા નામનો એક નેપાલી. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ મેન. એ સ્વભાવનો ખૂબ જ સારો, મદદરૂપ એવો નેપાળી વ્યક્તિ હતો. હુ યુઝ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ. સ્કોલ્ડ, રિબ્યુક, ઠપકો આપવો. અવારનવાર એ મને ખીજવાઈ પણ જતો, ઠપકો આપતો. વેન અપસેટ, જ્યારે અપસેટ થઈ જતો મારે કારણે. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન. અને અંતે એવરેસ્ટનો અંતિમ આરોહણ શરૂ થયું, જે ખૂબ જ જોખમી હતું. ઇટ વોઝ અ વેરી ડેન્જરસ નેરો પાથ. એ રસ્તો ખૂબ જ ભયજનક, નેરો, સાંકડો રસ્તો હતો. આઈ સ્લીપ એન્ડ ફેલ વન્સ. એક વખત હું લસરીને પડી ગઈ. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. રન આઉટ મતલબ બીકમ આઉટ ઓફ સ્ટોક, ટુ બી એટ એન્ડ, ખતમ થવું. મારો ઓક્સિજન પણ ખતમ થઈ રહ્યો હતો સિલિન્ડરની અંદર. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. બીજી તરફ આર્ટિફિશિયલ લેગ મને ખૂબ પેઇન કરી રહ્યો હતો. તમને થશે આર્ટિફિશિયલ લેગ કઈ રીતે પેઇન કરે? તો આર્ટિફિશિયલ લેગ જે કપાઈ ગયેલા પગના સ્થાને ફિટ કર્યો હોય, તો અડધો પગ તો હોય ને, તો ઉપરની તરફ જેનો ભાગ ટચ થતો હોય એ જગ્યા પર તમને ખૂબ પેઇન થાય લાંબુ આરોહણ કરવાથી. તો મારા દુખતા પગ સાથે હું સંઘર્ષ કરી રહી હતી. માય શેરપા સેઇડ આઈ મસ્ટ ક્વિટ, લીવ, એબેન્ડન, છોડવું. મારા ગાઈડ નીમા કાંચાએ, જે શેરપા જાતિનો હતો, એણે કહ્યું કે મારે હવે આરોહણ છોડી દેવું જોઈએ. બટ આઈ ન્યૂ ધેટ ધેર વોઝ નો ગોઈંગ બેક. પણ હું જાણતી હતી, મેં મનોમન નક્કી કરી લીધું હતું, ધેર વોઝ નો ગોઈંગ બેક, કે મારે પીછેહટ કરવાની નથી. આઈ પુશ ફોરવર્ડ થ્રુ માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન. ઇન્સિસ્ટ, ડિમાન્ડ, આગ્રહ કરવો. શેરપા જે મને વારંવાર એવો આગ્રહ કરતો હતો કે આઈ શુડ રિટર્ન, મારે પાછા ફરી જવું જોઈએ. તેમ છતાં આઈ પુશ ફોરવર્ડ થ્રુ માય શેરપા. હું શેરપાની પાછળ પુશ ફોરવર્ડ, મારા શરીરને ધકેલતી લઈ જઈ રહી હતી. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ પીક. ટોચ સુધી પહોંચી શકું એટલો પૂરતો ઓક્સિજન હજુ મારા સિલિન્ડરમાં હતો. એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. હોઇસ્ટ, અનફલ, રેઝ, ફરકાવવું. સમિટ, શિખર પર પહોંચીને મારા રાષ્ટ્રનો ધ્વજ હું ફરકાવી શકું એટલો પૂરતો ઓક્સિજન હજુ મારા સિલિન્ડરમાં હતો. વોટ હેપન્સ આફ્ટરવાર્ડ્સ. ત્યાર પછી શું થશે?
ડઝન્ટ મેટર એનીમોર. નો મેટર મીન્સ ઇરરિસ્પેક્ટિવ ઓફ, નોટ કન્સિડરિંગ, ની પરવા કર્યા વિના. એની હું કોઈ પરવા કરતી ન હતી કે પછી શું થશે, ઉપર પહોંચ્યા પછી ઓક્સિજન ખતમ થઈ જશે તો મારું શું થશે, એની પરવા કર્યા વગર હું આગળ વધી રહી હતી. આઈ ટોલ્ડ નિમા કાંચા ફર્મલી, રિઝોલ્યુટલી, અનફ્લિન્ચિંગલી. મેં અડગતાથી નિમા કાંચાને જણાવ્યું કે એ જણાવ્યું કે ઉપર પહોંચી શકું એટલો ઓક્સિજન મારી પાસે છે, પછી જે થવાનું હોય તે થાય, હું એની પરવા કરતી નથી. અને ત્યારે નિમા કાંચાએ પણ મને પ્રોત્સાહન આપતા કહ્યું, રિમેમ્બર, નો વન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. કન્સીડ મીન્સ સરેન્ડર, ગીવ ઇન, સબમિટ, તાબે થવું, વશ થવું, હાર કબૂલી લેવી. જ્યાં સુધી તમે હાર ન કબૂલો, નો વન કેન ડિફીટ કંકર, ને હરાવવું, ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતો નથી. માણસ જ્યાં સુધી મનથી હાર ન માને ત્યાં સુધી એને હરાવવાની કોઈનામાં તાકાત હોતી નથી. યસ, ઓકેઝનલ ફેઇલર્સ વિલ ટેસ્ટ યુ. જોકે તમારા સંઘર્ષ દરમિયાન મળતી ઓકેઝનલ ફેઇલર્સ, અવારનવાર મળતી નિષ્ફળતાઓ, વિલ ટેસ્ટ યુ, એ તમારી કસોટી કરશે. બટ કીપ ટ્રાઇંગ, તેમ છતાં તમે પ્રયત્નો શરૂ રાખો તો તમને સફળતા જરૂર ને જરૂર મળશે. આવું કહીને નિમા કાંચાએ પણ અરુણિમા સિન્હાને પુશઅપ એને એન્કરેજ કરી. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. અને જો તમારા પ્રયત્નો શરૂ રહેશે તો સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી, ચાન્સ, તક, તો તકના દરવાજા સર્ટેનલી ઓપન, તમારા માટે ચોક્કસપણે ખુલશે. ધેન આઈ કુડ સી હિમ ફોલોવિંગ મી. અને પછી હું આગળ હતી, મેં એને મારી પાછળ તરફ આવતો જોયો. ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ. હું મારી જાતને કન્ટિન્યુ ટુ ડ્રેગ મતલબ ઢસડવું, પરાણે આગળ લઈ જવું. શિખર તરફ હું મારા શરીરને પરાણે ઢસડીને આગળ લઈ જઈ રહી હતી. ધ ડ્રેગ કન્ટિન્યુડ. આમ ઢસડીને, ઘડીક ચાલીને, ઘડીક ઢસડીને આગળ વધવાનું શરૂ રહ્યું. ટીલ ઇટ ફાઇનલી હેપન. જ્યાં સુધી હું મારા અંતિમ લક્ષ્ય સુધી ન પહોંચી ત્યાં સુધી આ જ પ્રમાણે મારા શરીરને ઢસડતી ઉપર તરફ ખેંચતી ગઈ. કોમ્પ્રેન્શન 10 અહીંયા સમાપ્ત થયો. એસક્યુ નંબર 53 to 58. અને હવે લાસ્ટ કોમ્પ્રેન્શન. ધ ટોપ ઇઝ અ સ્મોલ 20 by 20 આઈસ ટેબલ. ટોચ પર પહોંચી ગયા અરુણિમા સિન્હા. એવરેસ્ટની જે ટોચનો એરિયા છે માત્ર 20 by 20 ફૂટનો ચોરસ ટેબલ જેવો વિસ્તાર છે. આઈ સો સેવરલ ફ્લેગ્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ ફ્લટરિંગ પ્રાઉડલી. ફ્લટર, ફ્લેપ, લહેરાવું. ત્યાં વિવિધ દેશના રાષ્ટ્રધ્વજો મેં લહેરાતા જોયા ગર્વભેર. જે દેશના આરોહકો ત્યાં ગયા હોય, પોતાના દેશનો ધ્વજ ત્યાં લહેરાતો મૂકીને આવ્યા હોય, તો વિવિધ દેશના ધ્વજોને મેં લહેરાતા જોયા. આઈ હેડ લીવડ ધીસ મુમેન્ટ સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ. ટુ લીવ ધ મુમેન્ટ ઇન માઇન્ડ. આ રૂઢિપ્રયોગનો અર્થ છે દોસ્તો, ટુ બીકમ એન અનફર્ગેટેબલ મેમરી. અવિસ્મરણીય યાદ બની જવી. આ ક્ષણ મારા મનની અંદર એવી અવિસ્મરણીય યાદ બની ગઈ કે આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ ધેટ ફાઇનલી આઈ હેવ અરાઇવ્ડ. હું એવરેસ્ટની ટોચ પર પહોંચી ગઈ છું એ વાત મારી જાતને જણાવવાની જરૂર નહોતી, કેમ કે ક્ષણને હું ખુદ માણી રહી હતી. એટ 10:55 AM on 21st May 2013 I was on the top of the world. 21 મે 2013 સવારે 10:55 હું દુનિયાની ટોચ પર હતી. એટલે કે દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટની ટોચ પર. જી હા દોસ્તો, 21 મે 2013 એ એવરેસ્ટની તળેટી પર ક્યારે આવી હતી? તો 11 એપ્રિલ 2013. ત્યાં સુધી વચ્ચે એણે ટ્રેનિંગ લીધી. દરરોજ થોડું આરોહણ કરીને પાછું આવવાનું. આ રીતે એક્લેમેટાઇઝ થવું પડે પહેલાં, અને પછી ફાઇનલ એક્સપેડિશન થાય. તો 21 મે 2013 સવારે 10:55 અરુણિમા સિન્હા એવરેસ્ટની ટોચ પર હતી. આઈ ફેલ્ટ લાઇક ડાન્સિંગ, ક્રાઇંગ એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ. એક સાથે મને નાચવાનું, રડવાનું અને હસવાનું મન થતું હતું. એક કરતાં વધારે લાગણીઓ એક્ટિવેટ થઈ ગઈ હતી, અને તેથી લેખિકા કહે છે, માય માઇન્ડ વોઝ અ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન્સ. મારું મન લાગણીઓનું કેલિડોસ્કોપ બની ગયું હતું. દોસ્તો, કેલિડોસ્કોપ વિજ્ઞાનની અંદર આ સાધન તમારા ભણવામાં આવ્યું હશે 9મા 10મા ધોરણમાં, જેનું ગુજરાતી થાય બહુરૂપ આકૃતિ દર્શક. એક શંકુ આકારનું
સાધન હોય છે જેની અંદર પેલી કાચની બંગડીના ટુકડા ભરેલા હોય છે, અંદર વિવિધ કાચ સેટ કરેલા હોય છે, જેની અંદર જોઈને તમે ફેરવું હોય ને તો અલગ અલગ ડિઝાઇન, અલગ અલગ પેટર્ન ક્રિએટ થયા કરે. તો અહીંયા લેખિકાને અલગ અલગ લાગણીઓ નાચવાની, રડવાની, હસવાની થતી હતી, એટલે પોતાના મનને લાગણીઓનું કેલિડોસ્કોપ કહીને બિરદાવે છે. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. લેખિકા કહે છે કે દરેક વ્યક્તિનું જીવવાનું કોઈ કારણ હોય છે, દરેક વ્યક્તિના જીવનમાં કંઈક ને કંઈક લક્ષ્ય હોય છે. મે બી ધીસ વોઝ માઇન. કદાચ મારું જીવવાનું કારણ આ હશે. ઈશ્વરે મને જીવાડી, મારો એક પગ કાપી નાખ્યો, કદાચ એની પાછળનું રીઝન આ હશે કે વોલીબોલમાં કદાચ આટલી કીર્તિ મેળવી ન હોત મેં, જે મારો પગ કપાઈ ગયા પછી મેં મેળવી. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઝ બોથ માય હેન્ડ્સ હાઈ અપ. મેં હાથમાં મારા રાષ્ટ્રનો ધ્વજ પકડ્યો અને મારા બંને હાથ મેં રેઝ અપ, ઊંચા કર્યા. કયા હેતુથી? ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. મારા રાષ્ટ્રનો રેકોર્ડ, વિક્રમ નોંધાવવા માટે મેં મારા બંને હાથ ઊંચા કર્યા, જેથી મારા રાષ્ટ્રનો રેકોર્ડ હું નોંધાવી શકું, જે આપણે આગળ એક તસવીરમાં જોયું હતું. આ બંને હાથ વડે ધ્વજને હજુ ઊંચા કરીને એણે રાષ્ટ્રનો રેકોર્ડ નોંધાવ્યો હતો 21 મેના રોજ 2000. વન સેકન્ડ. તો 21 મે 2013 સવારે 10:55 એણે પોતાનું આ લક્ષ્ય હાંસલ કરી દીધું. દોસ્તો, અહીંયા કોમ્પ્રેન્શન 11 પૂર્ણ થયો. ટોટલ તમારે ગયા લેક્ચરમાં 41 એસક્યુ તમે લખ્યા હતા, તો 42 થી 66 બાકીના તમામ એસક્યુ, બાકીના તમામ વર્ડ બિલ્ડિંગ ટેબલની અંદર ફિલઅપ કરી દેવાના છે અને 66 સુધીના એસક્યુ પણ પૂર્ણ કરી નાખવાના છે. અને દોસ્તો, એસક્યુ પૂર્ણ થયા પછી આ યુનિટમાં 3 શોર્ટ નોટ છે, તમે પેમ્પલેટની અંદર જોઈ શકો છો. અરુણિમાસ મિસફોર્ચ્યુન, અરુણિમાનું દુર્ભાગ્ય, એની સાથે બનેલ અકસ્માતનું આખું વર્ણન આવશે અહીંયા. અરુણિમા સ્પિરિટ, અરુણિમાનો જુસ્સો. અને થર્ડ, અરુણિમા સિન્હા, અ બ્રેવ ગર્લ. અરુણિમા સિન્હા એક બહાદુર છોકરી. દોસ્તો, પેમ્પલેટમાં તમે જોઈ શકો છો કે શોર્ટ નોટના ટાઇટલની નીચે તમને 5 કે 6 એસક્યુ આપેલા હશે અને પછી એ એસક્યુના જવાબના સ્વરૂપમાં આખી શોર્ટ નોટ બનાવેલી છે. તો નોટની અંદર તમે લખો ત્યારે તમારે આ એસક્યુ લખવાની કોઈ જરૂર નથી. માત્ર ટાઇટલ લખો, નીચે શોર્ટ નોટ, ટાઇટલ, શોર્ટ નોટ, ટાઇટલ, શોર્ટ નોટ. એસક્યુ લખવાની કોઈ જરૂર નથી. અને તમને મેં ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં જણાવ્યું હતું એ પ્રમાણે આખી શોર્ટ નોટ બરોબર પહેલાં સમજવાની છે, એક શબ્દનો અર્થ જાણવાનો છે, એનું ગુજરાતી સમજવાનું છે અને પછી જ નોટની અંદર શોર્ટ નોટ લખવાની છે. જેવી શોર્ટ નોટ લખાઈ જાય એટલે એક વીકની અંદર એ શોર્ટ નોટ તમારે મૂઢે પણ કરી નાખવાની છે. તો દોસ્તો, આ સાથે અહીંયા આપણો રીડ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ સંપૂર્ણ ફિનિશ થાય છે. તો યુનિટ 1નું સંપૂર્ણ કામ નોટની અંદર પણ તમારે ફિનિશ કરી દેવાનું છે. ટેક્સ્ટબુકના આ યુનિટના આ રીડના સ્વાધ્યાયમાં તમારે કંઈ નથી કરવાનું. જો કરવાનું હોત તો તમને અહીંયા મેં લખીને જણાવ્યું હોત. એનો મતલબ કે રીડ 1ની અંદર તમારે સ્વાધ્યાયમાંથી કંઈ જ કરવાનું નથી. તો આ સાથે આજનો લેક્ચર અહીંયા સમાપ્ત કરીએ. ફરી નવા રીડ સાથે, રીડ 2 સાથે આવતા લેક્ચરમાં ફરી મળીશું. ત્યાં સુધી તમામ વાલા વિદ્યાર્થી મિત્રોને ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.